વિથોણ વિસ્તારના ખેડૂતો દિવસે વીજળી માટે આકરા પાણીએ. વિથોણ કિસાન સંઘના મહામંત્રી શાંતિભાઈ નાયાણીના જણાવ્યા અનુસાર આજ રોજ પીજીવીસીએલ ઓફિસે ખેડૂત પ્રતિનિધિ ભાઈઓ સાથે રૂબરૂ મળવા માટે પહોંચ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. મારું નામ શાંતિલાલ ગોપાલ નાયાણી, વિથોણ, ભારતીય કિસાન સંઘ વિથોણ મહામંત્રી. આજે અમો ખેડૂતો માત્ર પ્રતિનિધિઓ વિથોણની અમારી વિથોણ વિસ્તારની વેદના છે કે દિવસે વીજળી માટેની ખેડૂતોને સૂર્યોદય યોજના એના માટે અમોએ લેખિત અરજી પણ આપેલી છે અને એના અનુસંધાને કામગીરી ન થતાં આજે અમો ડિવિઝન ઓફિસે સાહેબને મળવા આવ્યા છીએ. સાહેબ અત્યારે હાજર નથી, કંઈક તબિયત નાદુરસ્ત છે કે હાજર નથી, પણ એમના પ્રતિનિધિ મળ્યા અને 2 દિવસ પછી એ સાહેબ અહીંયા આવવાના છે ને ત્યારે બોલાવવાના છે. અમારી જે વેદના છે કે ભાઈ તારીખ 5/8/2021ના સરકારશ્રીએ સૂર્યોદય યોજના વિથોણ એસએસમાં શુભારંભ કરી. જે નખત્રાણા તાલુકાની સૂર્યોદય યોજના હતી એ વિથોણ મુકામેથી પ્રારંભ કરવામાં આવ્યો. જે પ્રારંભ કરવામાં આવ્યો પણ વિથોણ જ વંચિત રહી ગયું, એનું ખૂબ દુઃખદ છે સર્વે ખેડૂતોને. અમારી માંગ છે કે ભાઈ 2 થી 2.5 થી 3 વર્ષ પછી પણ જે સૂર્યોદય યોજના ચાલુ કરવામાં આવી એ આજ દિવસ સુધી વિથોણની અંદર લાગુ કરવામાં આવેલ નથી અને 2.5 વર્ષ સુધી તંત્રએ કર્યું શું? જે બીજા ડિવિઝનોની અંદર ચાલુ કરી દેવામાં આવી સૂર્યોદય યોજના, એસએસ ચાલુ થઈ ગયા, તો ખેડૂતો એનામાં ફરક અમને અલગથી તારવામાં આવે છે. અમારા ખેડૂતો બિલ નથી ભરતા. શા માટે આ કિન્નાખોરી રાખવામાં આવે છે? એના માટે અમે ચોક્કસપણે લેખિત અરજી આપેલી જ છે અને અમને જવાબ પણ આપવામાં આવેલો છે કે તમારો 2025 ડિસેમ્બર સુધી ચાલુ કરવામાં આવશે. એટલે હજી પણ 18 મહિના 17 મહિના જેવો જવાબ મારી પાસે લેખિત છે ડિવિઝન ઓફિસનું. તો 18 મહિના સુધી તમે જો થરાવડા એસએસ જેવા ચાલુ કરતા હો ત્યારે 18 મહિનામાં આખું એસએસ ચાલુ કરી જાઓ અને અમારી પાસે બાનાબાજી કરો છો કે તમારો કેબલ મતલબમાં અત્યારે જે છે 66 કેવીમાં એને મોટો નાખીને ચાલુ કરવામાં આવશે ત્યારે ચાલુ થશે. તો આવું શા માટે? અમે હક માગવા આવ્યા છીએ, ભીખ માગવા નહીં. ખેડૂત ધરતીપુત્ર છે, જ્યાં સુધી એની પાસે મ્યાનમાં છે ત્યાં સુધી મ્યાનમાં છે. જ્યારે ઘરથી બહાર નીકળ્યા ત્યારે ઢોરાને છોરા અહીંયા હાજર હશે. 2 દિવસની અમે પ્રતીક્ષા કરશું, કારણ કે આ દેશના અન્નના ભંડાર ભરવા માટે ખેડૂત છે. એટલે ખેડૂત માનવતાવાદી છે, નથી કે કોઈ આતંકવાદી. પણ જ્યાં સુધી એ ચૂપ છે ત્યાં સુધી હજી પણ તમે સમજી જાઓ. હું તંત્રનું ધ્યાન દોરવા માગું છું કે મારા ખેડૂતોને તમે હજી મ્યાનમાં છે ત્યાં સુધી એને શાંતિથી સ્પષ્ટપણે કામગીરી કરી અને એને ન્યાય આપો. અન્યથા અમો ઢોર અને છોરા સાથે અહીંયા કને આવી જશું. 2 દિવસનું અમને સાહેબે કીધું કે હું હોસ્પિટલમાં છું અત્યારે, જે પણ કારણ હોય તે 2 દિવસ હજી પણ અમે શાંતિથી બેઠા હશું. 2 દિવસ પછી અમને લેખિત જવાબ આપે ક્યારથી ચાલુ કરવામાં આવશે અમારી સૂર્યોદય યોજના વિથોણ એસએસમાં. તો મારી આગ્રહભરી વિનંતી છે અને આપ જ્યારે આશાપુરા ન્યૂઝ અમારી વેદનાને વાચા આપવા માટે પધાર્યા તે બદલ હું વિશેષ આભાર આપનો માનીશ કે અમારી સાથે રહી અને તમે જ્યારે વેદના સાંભળવા આવે ત્યારે આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ અમારી વેદના સરકારશ્રી ઘોર નિંદરમાં જે તંત્ર બેઠું છે એના કાન સુધી પહોંચાડવા પણ મારી આગ્રહભરી વિનંતી છે.